ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતોમાં એલિંગહામ ડાયાગ્રામના આગળના ભાગ વિશે ચર્ચા કરવાના છે, જેમાં આપણે ગઈકાલે એલિંગહામ ડાયાગ્રામના કેટલાક મહત્વના મુદ્દા જોયા હતા. બરાબર કે એલિંગહામ ડાયાગ્રામ શેની માટે વપરાય? તો એવા પદાર્થો કે જેનું રિડક્શન સરળતાથી કરવા માટે સૌથી સરળ અને સસ્તી પદ્ધતિ બરાબર કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, તો એ માટે ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું આવવું જોઈએ? સૌથી વધુ ઋણ. એટલે ડેલ્ટા G0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ થાય તો પ્રક્રિયા કેવી થાય? આપમેળે એટલે કે સ્વયંભૂ પ્રક્રિયા હોય. એટલે કે સ્વયંભૂ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું હોય? સૌથી વધુ ઋણ. આપણે જોયું હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડની ડેલ્ટા G0 નું મૂલ્ય કેટલું છે? સૌથી વધુ ઋણ -1200 કિલોજૂલ મોલ ઇનવર્સ. પરંતુ લગભગ 1665 કેલ્વિન તાપમાને તે Al2O3 કરતા કેવું થઈ જાય છે? આગળ. એટલે કે સૌથી વધુ સ્થાયી કોણ થઈ જાય છે? -1000 કિલોજૂલ મોલ ઇનવર્સ Al2O3 સૌથી વધુ સ્થાયી થઈ જાય છે. એટલે કે જ્યારે કોઈ રિડક્સ ડેલ્ટા G0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય તે પ્રક્રિયા કેવી હોય? તે ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી. એટલે કે જેમ ઋણ મૂલ્ય નીચું જાય તેમ સ્થાયીતામાં શું થાય? વધારે. તો આજે આપણે અહીંથી ચાલુ કરીશું HgO થી. ક્યાંથી? મર્ક્યુરી ઓક્સાઇડ. તો સૌથી ઉપર કયો ઓક્સાઇડ છે? મર્ક્યુરી ઓક્સાઇડ, જેની ડેલ્ટા G0 ની વેલ્યુ -200 કિલોજૂલ મોલ ઇનવર્સ થી કેવી છે? થોડી વધુ. -200 કિલોજૂલ મોલ ઇનવર્સ થી કેવી છે? થોડી વધુ. તો મર્ક્યુરી ઓક્સાઇડ અને Ag2O. હવે જ્યારે મર્ક્યુરી ઓક્સાઇડની જો અહીંયા કેવી છે? -200 થી થોડી વધુ. પરંતુ ઉપર જતા એટલે કે સમય સાથે શું થાય છે? તે 0 થી ઉપર જાય છે ને, એટલે કે લગભગ 0 થી ઉપર. તો 0 થી ઉપર જે 0 અથવા 0 થી ઉપર જે ઓક્સાઇડની ડેલ્ટા G0 ની વેલ્યુ હોય એ કેવો હોય? મોર અનસ્ટેબલ. એટલે કે જેની સ્થાયીતા સૌથી ઓછી હોય. 0 થી ઉપર અથવા 0 ઉપર જે ઓક્સાઇડ હોય ડેલ્ટા G0 નું મૂલ્ય એની સ્થાયીતા કેવી હોય? મોર અનસ્ટેબલ. એટલે કે સૌથી ઓછી સ્થાયીતા હોય. હવે સૌથી ઓછી સ્થાયીતા ધરાવતા સંયોજનો માટે જ્યારે કોઈ રિડ્યુસિંગ એજન્ટનો ઉપયોગ કરવો હોય તો સૌપ્રથમ તો રિડક્શન કર્તાનો ઉપયોગ થઈ શકે નહીં. એટલે આ પ્રક્રિયાને ગરમ કરતા સરળતાથી ઉષ્મા મેળવી એ પોતાનામાંથી ઓક્સાઇડ છૂટો પડી પોતે ધાતુમાં રૂપાંતરણ સરળતાથી થઈ શકે છે. એક ઉદાહરણ લઈએ આનું જ કે HgO એને ગરમ કરીએ, HgO ને હીટ કરીએ તો અહીંથી મર્ક્યુરી અને ઓક્સિજન એટલે કે 2Hg લઈએ તો 2Hg solid plus O2 ગેસ. એટલે કે આ પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારના રિડક્શન કરતાની જરૂર પડતી નથી. એટલે પ્રક્રિયા તો ફાયદાકારક બની ને, કારણ કે રિડક્શન કરતાનો ખર્ચો શું થયો? બચી ગયો. એટલે આના માટે ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું છે? સૌથી ઓછું પ્રક્રિયા કેવો છે? HgO સૌથી વધુ અનસ્ટેબલ, કારણ કે 0 થી બી સમય સાથે પહેલા શું હતી? -200 કિલોજૂલ થી થોડી ઉપર, પરંતુ સમય સાથે એ ઓક્સાઇડની સ્થાયીતામાં એટલે કે જેમ ઢાળ બદલાય એમ એનું મૂલ્ય 0 થી બી ક્યાં જાય છે? ઉપર. એટલે પ્લસમાં જાય. તો પ્લસમાં જાય તો ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું હોય? સૌથી ઓછું ઋણ. એટલે કેવું બને? અનસ્ટેબલ. કેવું બને? અનસ્ટેબલ. એટલે કે જ્યાં HgO ની ડેલ્ટા G0 ની વેલ્યુ માઈનસ કેટલી હતી? 200 કિલોજૂલ મોલ ઇનવર્સ થી થોડી વધુ હતી. બરાબર. અને AgO ની કેટલી હતી? AgO ની જુઓ, સિલ્વર ઓક્સાઇડ અહીંયા -200, પછી 100 અને અહીંયા 50. તો લગભગ -50 કિલોજૂલ મોલ ઇનવર્સ હતી Ag2O ની ડેલ્ટા G0 નું વેલ્યુ લગભગ
-50 કિલોજૂલ મોલ ઇન્વર્સ હતી, પરંતુ સમય સાથે એની બી શું થાય છે, ડેલ્ટા G0 ની વેલ્યુમાં ઘટાડો થાય છે, બરાબર. તો એનું સમીકરણ જોઈએ તો Ag2O એના બી ગરમ કરીએ, Ag2O ને બી ગરમ કરીએ તો શું થાય, Ag કેટલા છે 2Ag સોલિડ, બરાબર. તો અહીંયા 2 એટલે 2 દુ 4 4Ag થાય, 4Ag સોલિડ વત્તા ઓક્સિજન કેટલા O2 ગેસ. એટલે અહીંયા બી કોઈ પ્રકારના રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેમ? કારણ કે પ્રક્રિયા કેવી છે, અનસ્ટેબલ. આ HGO અને Ag2O કેવા છે, અનસ્ટેબલ. એટલે કે સરળતાથી ઊર્જા મેળવીને ધાતુમાં રૂપાંતરણ થઈ જાય, એના માટે કોઈ રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે એની બી ડેલ્ટા G0 ની મૂલ્ય સમય સાથે શું થાય છે, સમય સાથે વધતું જાય છે. એટલે કે અહીંયા 50 લગભગ 50 કિલોજૂલ મોલ ઇન્વર્સ હતું માઈનસમાં, એ સમય સાથે શેમાં રૂપાંતરણ થાય છે, 0 થી ઉપર. 0 થી ઉપર એટલે કેવું બને, મોર અનસ્ટેબલ, એટલે કે સૌથી વધુ અસ્થાયી બને છે, બરાબર, સમય સાથે. તો અહીંયા બી ડેલ્ટા G0 નું મૂલ્ય સૌથી ઓછું શું મળે છે, ઋણ મળે, સૌથી ઓછું ઋણ મળે છે, બરાબર. તો આ પ્રક્રિયા, આ બંને પ્રક્રિયા કેવી છે, ફાયદાકારક. કેમ? કારણ કે રિડક્શન કરતાનો ખર્ચો બચી જાય, એટલે રિડક્શન કરતા લાભો પડે નહીં. આ બંને પ્રક્રિયા માટે રિડક્શન કરતાનો ઉપયોગ થતો નથી. તેથી પ્રક્રિયા કેવી છે, ફાયદાકારક. તેથી પ્રક્રિયા ફાયદાકારક છે. કેવી છે, ફાયદાકારક છે. કારણ કે બંને પ્રક્રિયા માટે શેનો, રિડક્શન કરતાનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર. કોઈ પણ જાતના રિડ્યુસિંગ એજન્ટ વગર શું થાય, તેનું ધાતુમાં રૂપાંતરણ થઈ જાય છે, બરાબર. તો એક સમીકરણ બીજું જોઈએ. હવે HGO અને Ag2O પછી શું આવે છે, Cu2O, જેની રિડક્શન કરતાનું એટલે કે ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું છે, 400 થી ઉપર અને 200 થી નીચે, લગભગ 300 અને 400 ની વચ્ચે હશે, 300 અને 400 ની વચ્ચે. તો આને કઈ રીતે, આના માટે બી આ બી કેવું કહેવાય, સ્થાયી કહેવાય, પરંતુ સૌથી વધુ સ્થાયી કહેવાય નહીં, બરાબર. તો એને આપણે કઈ રીતે પ્રક્રિયા બને, 2CuFeS2 2Cu2O માટે તો 2CuFeS2 ને ગરમ કરીએ એટલે હીટ કરીએ, શેને, આ પ્રક્રિયા માટે Cu2O માટે. એટલે કે 2CuFeS2 ને ગરમ કરીએ તો બનશે 2Cu2S. જો કેટલા છે, કોપર 2Cu વત્તા Fe2, તો કોપર કેટલા છે, 2 કોપર છે, તો અહીં શું આવશે, ખાલી 2. તો CuFeS2 Cu2S બરાબર, 2 કોપર આવી ગયા. બાકી શું રહ્યું હવે, Fe કેટલા છે, 2, એટલે 2FeS. સલ્ફર કેટલા છે, 2 દુ 4, સલ્ફર કેટલા છે, 2 દુ 4. હવે અહીંયા એક આ 2 અહીંયા કેટલા બચ્યા, 1 બચ્યા, એટલે કે સલ્ફર. તો આ મોર નેગેટિવ છે અને આ લેસ નેગેટિવ. એટલે કે આની સ્થાયીતા Cu2S ની સ્થાયીતા વધુ છે કોના કરતા, FeS કરતા. એટલે કે CuFeS2 એની પ્રક્રિયા કરીએ, ગરમ કરીએ તો શું બનશે, Cu2S વત્તા 2FeS અને સલ્ફર મુક્ત થશે, બરાબર. તો આ જે Cu2S બન્યો, મોર નેગેટિવ હતો, એની પ્રક્રિયા કરીએ આપણે ઓક્સિજન સાથે, શેની સાથે, Cu2S વત્તા 3/2 3/2 એટલે
3O2 બરાબર. તો શું બનશે Cu2O એટલે એક ઓક્સિજન આવી ગયો વત્તા SO2 ગેસ એટલે શું બનશે કોપરનો ઓક્સાઇડ એટલે આ આવ્યું Cu2O આપણો Cu2O બનાવી દીધું બરાબર. હવે આ Cu2O ની ફરીથી આ મૂળ Cu2S સાથે પ્રક્રિયા કરવાની. તો Cu2O Cu2S gives આ Cu2O જે મળ્યો એની શેની સાથે પ્રક્રિયા કરવાની Cu2S સાથે. તો આપણે શું મેળવવાનું છે કે શુદ્ધ સ્વરૂપે ધાતુ કઈ રીતે મેળવી શકાય. તો આમાં બી જો આપણે Hg મેળવી આમાં બી Ag મેળવી તો શુદ્ધ સ્વરૂપની આની અંદર ધાતુ મળશે. તો કેટલા છે Cu 2 ને 2 4 સલ્ફર 1 ઓક્સિજન કેટલા છે તો અહીંયા 2 કરી દી તો 2 નું 4 ના 2 નું 4 ના 2 6 એટલે 6 Cu સોલિડ વત્તા ઓક્સિજન કેટલા 2 અને સલ્ફર 1 તો SO2 ગેસ. આ માટે બી આ પ્રક્રિયા માટે બી કોઈ પ્રકારનો રિડ્યુસિંગ એજન્ટનો ખર્ચો કરવો પડતો નથી. આ પ્રક્રિયા માટે બી કોઈ પ્રકારનો રિડ્યુસિંગ એજન્ટ તમે જોયો શું કર્યું પહેલા CuFeS2 એને ગરમ કર્યું CuFeS2 આપણે આવી ગયું Cu2S અને FeS નું મિશ્રણ મેટે તો એના આપણે ગરમ કરી તો Cu2S 2FeS નું સલ્ફર શું થયા મુક્ત થયા. હવે આ મોર નેગેટિવ હતો આ લેસ નેગેટિવ એટલે કે મોર સ્ટેબલ અને લેસ સ્ટેબલ એટલે કે લેસ મોર સ્ટેબલ હતી એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કર્યું તો શું બનશે કોપરનો ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થશે. આ કોપરના ઓક્સાઇડની ફરી મોર સ્ટેબલ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મળશે શુદ્ધ સ્વરૂપની કોપર ધાતુ. તો આ પ્રક્રિયા માટે પણ કોઈ પણ પ્રકારના રિડક્શન કરતા નો ઉપયોગ કરવામાં આવતો તેથી પ્રક્રિયા કેવી છે ફાયદાકારક છે. હવે HgO Ag2O Cu2O પતી ગયું. હવે ZnO નું જે ડેલ્ટા G0 નું મૂલ્ય શું છે -600 એટલે કે નેગેટિવ કહેવાય સ્થાયી કહેવાય બરાબર. મોર સ્ટેબલ ના કહેવાય પરંતુ સ્થાયી કહેવાય બરાબર. એટલે હવે આનો જોઈએ ZnO પછી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ આની કેટલી છે -200 કાર્બન મોનોક્સાઇડ નું ડેલ્ટા G0 નું મૂલ્ય કેટલું છે -200 કઈ બાજુમાં આવે નીચે તરફ. પછી CO2 એનું કેટલું છે 400 પછી છે ZnO 600. તો આનો ગ્રાફ જોઈએ આપણે. આ y અક્ષ પર શું લઈશું ડેલ્ટા G0 ની વેલ્યુ તો -1200 -1000 -800 અને -600 -400 અને -200 બરાબર. તાપમાન લઈએ 500 પછી 1000 અને 1500. હવે જો આ જે ગ્રાફ છે આ ત્રણને આપણે અહીંયા દર્શાવીએ તો 400 અને 200 ની વચ્ચે 400 અને જો અહીંયા કયા તાપમાને 400 કેલ્વિન તાપમાને કયા તાપમાને 400 કેલ્વિન તાપમાને હવે
200 આની વચ્ચે તો કાર્બન મોનોક્સાઇડ, પછી કાર્બન ડાયોક્સાઇડ તો ZnO 600 ZnO આ ZnO નું આવ્યું. હવે શું એનું વધ્યું ZnO અહીંયા કાર્બન CO2 નું આવ્યું ને અહીંયા નીચે કાર્બન મોનોક્સાઇડ, ZnO CO2 અને કાર્બન મોનોક્સાઇડ. હવે જોઈએ કે આને આપણે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કરાવીશું. તો જુઓ આ ઝીંકનું ઓક્સાઇડ કઈ રીતે બને કે Zn પ્લસ 1/2 O2 એટલે શું બનશે ZnO. Zn પ્લસ 1/2 O2 એટલે શું બનશે ZnO. બીજું C વત્તા O2 એટલે શું બનશે CO2. અહીંયા C વત્તા 1/2 O2 એટલે શું બનશે CO. હવે અહીંયા જુઓ હવે લગભગ 1270 કેલ્વિન તાપમાને 1270 કેલ્વિન તાપમાને આ ત્રણેય એકબીજાને શું છે છેદે છે. એટલે કે 1 2 અને 3 એટલે 1270 કેલ્વિન તાપમાને કેટલા તાપમાને 1270 કેલ્વિન તાપમાને ત્રણે શું કરે એકબીજાને છેદે છે. ZnO માટે જોઈએ તો ZnO માટે અહીંયા સુધી કેવું હતું ડેલ્ટા G0 નું મૂલ્ય સ્થાયી પરંતુ અહીંથી અનસ્ટેબલ બને એટલે કે ZnO ની 1270 કેલ્વિન થી નીચા તાપમાને ZnO ની 1270 કેલ્વિન થી નીચા તાપમાને નો રિએક્શન એટલે કે કોઈ પ્રક્રિયા આપશે નહીં. 1270 કેલ્વિન થી નીચા તાપમાને કોઈ રિએક્શન થશે નહીં. પરંતુ 1270 થી ઊંચું તાપમાન લઈ જઈએ 1270 થી ઊંચા તાપમાને તો ZnO હવે 1270 થી ઊંચા તાપમાને આપણે રિડક્શન કરતા જોઈએ તો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ તો સૌથી વધુ સ્થાયી કોણ છે? સૌથી વધુ સ્થાયી કાર્બન. સૌથી વધુ સ્થાયી કયો? કાર્બન. તો કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો Zn CO. જો અહીંયા સૌથી વધુ સ્થાયી કયો છે રિડક્શન કરતા કાર્બન મોનોક્સાઇડ કેટલા છે 200 અને 400 ની વચ્ચે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલો છે 600. કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન મોનોક્સાઇડ કરતા કાર્બન કેવો છે સૌથી વધુ રિડક્શન કરતા એજન્ટ, કારણ કે એની ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું છે સૌથી વધુ. એટલે આપણે Zn માટે 270 કેલ્વિન થી ઊંચા તાપમાને એટલે કે બિલો ટેમ્પરેચરે અબોવ ટેમ્પરેચરે 1270 થી અબોવ ટેમ્પરેચર બિલો ટેમ્પરેચરે શું થાય કોઈ રિએક્શન એટલે કે નીચા તાપમાને કોઈ રિએક્શન થતું નથી. પરંતુ 1270 કેલ્વિન થી ઊંચા તાપમાને એટલે કે અબોવ ટેમ્પરેચર લઈ જઈએ કાર્બન સાથે પ્રક્રિયા કરીએ રિડક્શન કરતા એજન્ટ કયો કાર્બન, કારણ કે એની ડેલ્ટા G0 ની વેલ્યુ કેવી છે સૌથી વધુ નેગેટિવ મોર નેગેટિવ છે એટલે કે સ્થાયી છે. એની સાથે પ્રક્રિયા કરીએ તો Zn વત્તા કાર્બન મોનોક્સાઇડ મુક્ત થશે. બરાબર, Zn વત્તા કાર્બન મોનોક્સાઇડ મુક્ત થશે. તો આ હતી આપણી HGO Ag2O Cu2O ZnO CO2 અને CO સાથેની પ્રક્રિયા. આપણે હવે MgO સાથેની અને Cl2O સાથેની પ્રક્રિયાનો અભ્યાસ આવતીકાલે કરવાના છીએ, પણ જો બી શરૂઆતથી આપણે જોઈ લઈએ કે શું ભણ્યા છે. તો આપણે એવું ભણ્યા હતા ગઈકાલે કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા થાય એ માટે યોગ્ય રિડ્યુસિંગ એજન્ટ એટલે કે રિડક્શન કરતાનો ઉપયોગ થવો જરૂરી છે.
અને રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ એટલે કે આપમેળે થવી જરૂરી છે. એટલે આપમેળે પ્રક્રિયા ક્યારે સંભવ બને? જ્યારે ડેલ્ટા G0 નું મૂલ્ય એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય કેવું થવું જોઈએ? સૌથી વધુ ઋણ. એટલે કે જ્યારે ડેલ્ટા G0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય ત્યારે જે ઓક્સાઇડ હોય એ સૌથી વધુ સ્થાયી હોય. ડેલ્ટા G0 નું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય ત્યારે જે ઓક્સાઇડ હોય સૌથી વધુ સ્થાયી હોય. બરાબર. પ્રક્રિયા આપમેળે થાય, પ્રક્રિયા સરળ બને અને કેવી બને? ફાયદાકારક. તો એવા પ્રક્રિયક અથવા એવા રિડ્યુસિંગ એજન્ટ અથવા એવી પ્રક્રિયા કરાવવામાં આવે કે જેથી જે પ્રક્રિયા માટે આપણે ધાતુ મેળવવાની છે એ પ્રક્રિયાનો ખર્ચો ઓછો થાય અને ફાયદાકારક નીવડે. તો સૌપ્રથમ આપણે ઉપરથી ચાલુ કર્યું. આજે કાલે નીચે જોયા હતા બે Al2 3 MgO અહીંથી HgO થી ચાલુ કર્યું. તો HgO ની શરૂઆતની ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર લગભગ 200 થી ઉપર હતી. 200 થી ઉપર, પરંતુ સમય સાથે 0 થી પણ ઉપર જાય. એટલે કે 0 થી ઉપર હોય કોઈ ઓક્સાઇડની ડેલ્ટા G0 ની વેલ્યુ તો એ મોર અનસ્ટેબલ હોય. મોર અનસ્ટેબલ મીન્સ સૌથી વધુ અસ્થાયી. સૌથી વધુ અસ્થાયી ઓક્સાઇડ હોય. બરાબર. તો એના માટે રિડ્યુસિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે આપણે શું કર્યું કે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરીએ તો એ સીધી ઉષ્મા મેળવી Hg અને O2 માં રૂપાંતરણ પામી જાય છે. એટલે આપણા